આપણે ધ્યાનમાં લેવાની છે કે ફોર એક્ઝામ્પલ અહીં 15 જણા બેઠા છે. 15 જણાનું મગજ સેમ હોય જ ના શકે. બરાબર. ટ્વિન્સ ભાઈઓ અને ટ્વિન્સ બહેનો હોય ને કે ટ્વિન્સ ભાઈ બહેન એમનું બી મગજ સેમ નથી હોતું. તો તમારું ને મારું શું હશે? બરાબર. આપણા દરેક મગજને અલગ વસ્તુ ખબર પડે. તમારા મગજને શું કન્વીનિયન્ટ છે એ તમને ક્યારે ખબર પડે? જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો. એક સિમ્પલ એક્ઝામ્પલ ઘણી વખતે મેં આપ્યો છે, આજે ફરી આપીશ. હું પ્લીઝની નોટ્સ આ રીતે લખું છું. કદાચ મૂડ આવે તો આવું બી લખાઈ જશે. બરાબર. પણ ફોર એક્ઝામ્પલ વિશ્વાસ એવું કે ના ભાઈ મને તો બંને નહીં ગમતું, મને તો આવું ગમે છે, હું તો આવું લખીશ. તો એ કંઈ ખોટા નથી, એ બરાબર જ છે. સો જે તમને ગમે, અનુકૂળ લાગે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે જ્યારે આન્સર બોલવા જાઓ એ તમારા મગજને ક્લિક કરે કે આ શું લખ્યું છે, એ તમે લખો. સો ફોર એક્ઝામ્પલ મ્યુ તમે આ રીતે લખો છો અને નાવ બી તમે આ રીતે લખો છો. હવે એક જ સેગમેન્ટમાં બંને શબ્દનો પ્રયોગ થયો હોય તો કદાચ એકનું શોર્ટ ફોર્મ નહીં બનાવવાનું અને બીજાનું બનાવી લો. એવું એ બી તમે કરી શકો. ઓકે. સો રસ્તો આપણે ગોતી લેવાનો એ રીતે.